રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવત આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ગયા છે। એરપોર્ટથી તેઓ અમદાવાદના સંઘ કાર્યાલય ડૉક્ટર હેડગેવાર ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં બપોરે સંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી બીજા દિવસે સવારે 9:30 વાગ્યે ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે હાજરી આપશે। બાદમાં બપોરે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે પરત ફરશે, જ્યાં બપોરે સંઘ કાર્યાલય ખાતે તેઓ ફરી સંઘના ઉચ્ચ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। ઈડીએ 2672 કરોડના શ્રી ગણેશ જ્વેલરી બેંક છેતરપિંડી કેસના સંદર્ભમાં અમદાવાદ સહિત કુલ 13 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે। શ્રી ગણેશ જ્વેલરી પર બેંક લોન છેતરપિંડી આચરવાના સંદર્ભમાં તપાસ ચાલી રહી છે, જેને પગલે કોલકાતામાં 10 સ્થળો પર જ્યારે હૈદરાબાદ અને અમદાવાદમાં એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ દરોડા દરમિયાન રાજ્યના અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના સોલ્ટ લેક સ્થિત કાર્યાલય ઉપર પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાતના સિંહ દર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટનો દુરુપયોગ કરીને પરમિટની કૃત્રિમ અછત ઊભી કરી અને તેને બ્લેકમાં 3 ગણા ભાવે વેચનાર ગેંગનો પર્દાફાશ થયો છે। આ મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગરની ટીમે સાસણગીર અને અમદાવાદમાંથી 3 આરોપીઓને ઝડપી લીધા છે, ત્યારે આ ગેંગે ખોટી ઓળખ અને ખોટા આધાર કાર્ડ ફોટા વડે 12,800થી પણ વધુ પરમિટનું ગેરકાયદે બલ્ક બુકિંગ કરીને કરોડોની કમાણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે।